મહેસાણા શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહેસાણાની આ કરવી સ્કૂલ છે, જેમાં મોટી સંખ્યાની અંદર બાળકો અભ્યાસ કરે છે, પરંતુ સ્કૂલની અંદર પાણી ભરાઈ ગયું છે. આ દ્રશ્યો જોવા મળી છે. ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે. શિક્ષકો છે તે બાળકોને રેસ્ક્યુ કરીને હાલ બહાર લઈ જઈ છે. આપ દ્રશ્યોમાં પણ જે શિક્ષકો છે તે તમામ ક્યાંક ને ક્યાંક બાળકોને બહાર લઈ જવા માટે મથામણ કરી રહ્યા છે. જે રીતે સ્કૂલની અંદર આપણે આ અંદરના દ્રશ્યો બતાવીશ કે સ્કૂલની અંદર આ રીતે પાણી ભરાયા છે, જેના કારણે લોકો અને સ્કૂલના પ્રિન્સિપાલ છે તે પણ પરેશાન છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જે રીતે સ્કૂલના અંદર પાણી ભરાયા છે આ તેના દ્રશ્યો છે. શિક્ષકો છે તે બાળકોને સ્કૂલમાંથી બહાર લઈ જઈ રહ્યા છે. આ રીતે દ્રશ્યો જોવા મળી. આપ સ્કૂલની અંદરના આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કઈ રીતે બાળકોને હાથ પકડીને શિક્ષકો બહાર લઈ જઈ રહ્યા છે. અહીંયા શિક્ષકો તેમનાથી વાત કરીશું. સાહેબ શું પરિસ્થિતિ ઊભી થઈ છે? દર વર્ષે ચોમાસાની અંદર પ્રથમ વરસાદ આવે તરત જ પાણી આવું ભરાઈ જ જાય અને અમારા વિદ્યાર્થીનીઓને બહુ તકલીફ પડે અને અમારા જે એક્ટિવા આવે તો પાણીમાં બગડી જ જાય. આમ ફરીથી એ લઈ જતા તકલીફ પડી જાય. સાહેબ કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણે છે? અમારે 9 થી 12ની અંદર 600 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થીનીઓ બધી. તો આપ આ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે બાળકોને જે શિક્ષકો છે તે હાથ પકડીને રેસ્ક્યુ કરીને બહાર લઈ જઈ રહ્યા છે. આ દ્રશ્યો છે, આપ સમજી શકો છો કઈ રીતે બાળકોને શિક્ષકો બહાર લઈ જઈ રહ્યા છે, કારણ કે શિક્ષકોના ઢીચણસામાં પાણી ભરાયા છે. વરસાદ રોકાય લગભગ 20 થી 25 મિનિટ થયું છે, પરંતુ પાણી ઓસરા. બેન કેટલા સમયથી આ સમસ્યા છે? હું તો હમણાં 2-4 મહિનાથી પ્રિન્સિપાલ તરીકે આવે, પણ ઘણા વર્ષોથી આ સમસ્યા છે. બેન કેટલા બાળકો અભ્યાસ કરે છે? 600 જેટલા બાળકો 9 થી 12 માં 600 અને પ્રાઇમરી સેક્શનમાં પણ જુદા બાળકો. દર ચોમાસામાં આ તકલીફ? દર ચોમાસામાં. તો આપ સમજી શકો દર ચોમાસામાં આ તકલીફ છે. સ્કૂલના અંદરના દ્રશ્યો છે. આપ અહીંયા સમજી જે પણ અહીંયા બાળકોના એક્ટિવા હતા, સાયકલો તમામ પાણીમાં છે. કાર્વી સ્કૂલના આ દ્રશ્યો છે, કારણ કે અહીંયા 600 કરતાં વધારે બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકોને જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ પરિસ્થિતિની અંદર બહાર નીકળવું પડશે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના આ દ્રશ્યો આપ સમજી શકો છો. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા. ચારે તરફ પાણી ભરાયેલા છે. બાળકો શાળાની અંદર રહે તો પણ પાણી, શાળાની બહાર નીકળે તો પણ પાણી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અવારનવાર જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ શાળામાં આ જ સ્થિતિ જોવા મળતી હોય છે. અનેક વખત શાળા તરફથી પણ કહેવામાં આવ્યું છે. જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મહેસાણા મામલતદાર તરફ જવાનો આ મુખ્ય રોડ છે ને આ મુખ્ય રોડ ઉપર કઈ રીતે પાણી ભરાયા છે. મામલતદાર તરફ જવાનો આ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક સ્કૂલના વિદ્યાર્થીઓ છે પરેશાન છે, કારણ કે જે રીતે સ્કૂલના બાળકો પાણીમાં ચાલવા મજબૂર બનાશે, કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની જે દાવા છે તે પોકળ સાબિત થયા છે. મહેસાણાના જે મામલતદાર કચેરી તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે ને આ મુખ્ય રસ્તા ઉપર આ રીતે પાણી ભરાયા છે, જેના કારણે સ્કૂલથી ઘરે જતા આ તમામ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો બાળકોના જે સ્કૂલના ડ્રેસ છે તે પણ ક્યાંક ને ક્યાંક પડી ગયા છે. અહીંયા ઢીચણસામાં પાણી જોવા મળી રહ્યા છે. સ્કૂલેથી બાળકો પોતાના ઘરે કઈ રીતે જાય તે એક સવાલ છે, કારણ કે અહીંયા અનેક સ્કૂલો આવેલી છે અને આ સ્કૂલોની અંદર બાળકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, ત્યારે અહીંયાથી આ તમામ રસ્તા ઉપર પાણી ભરાયું છે અને પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક શાળાના જે બાળકો છે તે પરેશાન બન્યા છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.